હેલો ગાઈસ, મીનાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બજાર જેવું મંચુરિયન ઘરે બનાવવાના છીએ, તો ચાલો આપણે બનાવીએ। મંચુરિયન બનાવવા માટે પહેલાં તો કોબીજને આ રીતે કટ કરીને ક્રશ કરી લેવું। પછી તેમાં લસણની પેસ્ટ, મરચાંની પેસ્ટ, સ્વાદ અનુસાર મીઠું, મેદો નાખીને સારી રીતે મિક્સ કરી લેવું। પછી કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દેવું। તેલ ગરમ થાય એટલે તેમાં ગોળ ગોલા વાળીને તળી લેવા। એકદમ બ્રાઉન કલરના થાય ત્યાં સુધી થવા દેવા। અને પછી મંચુરિયનને વઘારવા માટે એક કઢાઈમાં 2 ભરી તેલ લઈ તેલ ગરમ થાય એટલે તેમાં લીલી ડુંગળી, લસણની પેસ્ટ, શિમલા મિર્ચ, કોબીજ, લીલું લસણ નાખી સારી રીતે મિક્સ કરીને તેમાં ટામેટા સોસ, કોર્નફ્લોરને પાણીમાં નાખીને આ રીતે બેટર બનાવીને તેને પણ એડ કરી લેવું। અને પછી તેમાં રેડ ચીલી સોસ, ગ્રીન ચીલી સોસ, સોયા સોસ, વિનેગર નાખીને સારી રીતે મિક્સ કરી તેમાં આજીનોમોટો નાખીને હલાવી લેવું। અને પછી મંચુરિયનના બોલ્સને ઉમેરી લેવા અને તેને પણ સારી રીતે મિક્સ કરીને ઉપરથી લીલી ડુંગળીનો ગ્રીન ભાગ એડ કરી લેવું અને મિક્સ કરી લેવું। આપણું બજાર જેવું ટેસ્ટી મંચુરિયન તૈયાર છે। તેને ખાવાની ખૂબ જ મજા આવે છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। મળીશું એક નવી રેસિપી સાથે। ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ।